કુતિયાણામાં માનવ સેવાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે, જેમાં પરિવારનો કોઈ સહારો ન હોય એવા વૃદ્ધ સાધુનું નિધન થયું હતું. ત્યારે સર્વ સમાજના આગેવાનો, સાધુ સંતો અને સેવાભાવીઓએ સાથે મળીને તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા અને માનવતાની મિસાલ કાયમ કરી હતી. કુતિયાણામાં છેલ્લા ઘણા વર્ષોથી કાર્યરત કબીર અન્નક્ષેત્ર નિરાધાર વૃદ્ધો, સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકો માટે આશ્રય સ્થાન તરીકે સેવા આપી રહ્યું છે. અહીં માત્ર રહેવાની જ નહીં, પરંતુ ભૂખ્યાઓને ભોજન અને દરરોજ 100થી વધુ ટિફિન ઘરે ઘરે પહોંચાડવાની સેવા પણ વર્ષોથી આપવામાં આવે છે. આ અન્નક્ષેત્રમાં છેલ્લા 22 વર્ષથી રહેતા વૃદ્ધ સાધુ અશોક સાધુનું વૃદ્ધાવસ્થા અને અસ્વસ્થતાના કારણે નિધન થયું હતું. તેમના પરિવારનો કોઈ સભ્ય ન હોવાથી કબીર અન્નક્ષેત્રના સંચાલકો, બાપા સીતારામ ધૂન મંડળના સભ્યો, વેપારી આગેવાનો, સાધુ સંતો તથા વિવિધ સમાજના આગેવાનો આગળ આવ્યા હતા અને સર્વેના સહયોગથી અશુક સાધુને શ્રદ્ધાપૂર્વક અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમની સ્મૃતિમાં ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કુતિયાણામાં જ્યારે પણ કોઈ નિરાધાર વ્યક્તિનું અવસાન થાય છે અથવા પરિવારોને કોઈ સહારો ન હોય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે કબીર અન્નક્ષેત્ર અને બાપા સીતારામ ધૂન મંડળના સેવાભાવીઓ આગળ આવી અંતિમ વિધિ સહિતની તમામ સેવાઓ નિસ્વાર્થ ભાવથી નિભાવે છે. આ સેવા પ્રવૃત્તિ સમગ્ર વિસ્તારમાં માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે. કુતિયાણા સત્ય કબીર અન્નક્ષેત્ર. મારું નામ ધીરુભાઈ જોગિયા. આજ રોજ અમારે ત્યાં રહેતા 21 વર્ષ થયા અશોક બાપુ નામના વૃદ્ધ, એની ઉંમર 72-73 વર્ષ હતી. છેલ્લા 21 વર્ષથી આપણે ત્યાં રહેતા. એમનું દુઃખદ અવસાન થયેલ છે. એમની સ્મશાન યાત્રામાં ગામના વેપારી, બાપા સીતારામ ધૂન મંડળ અને અમારા કબીર અન્નક્ષેત્રના બધા સભ્યોએ પરિવાર તરીકે અમે એને બધા સ્મશાન યાત્રામાં જોડાયેલ અને સમૂહ અગ્નિદાન આપેલ. અમે એમનો ઠેલો અને જે જોયું બેગ, તો એમાંથી ને 1700 રૂપિયા જેવું નીકળ્યું. એમાંથી 500 રૂપિયા ગાય માતાને લીલું નાખ્યું અને હવે એનું 12મું હશે તે દિવસે અમે બાળકોને વેફર લઈ દેશું અને એના દિવ્ય આત્માને શાંતિ આપે એવી બધા પાસે પ્રાર્થના કરશું. અને એનું ધૂન મંડળ રાખેલ છે. અમે બાપા સીતારામ એ લોકોની ધૂન બોલશે, એ ધૂન મંડળ એના આત્માને શાંતિ આપે એ માટે બધું કરશું. આ રીતે અમારા આશ્રમમાં લગભગ 23-24મું અવસાન થયેલ છે અને ગામના બધા બાપા સીતારામ ધૂન મંડળ, કુતિયાણા સત્ય કબીર અન્નક્ષેત્ર એક પરિવાર તરીકે અમે એને બધા આ વિદાય આપીએ છીએ અને ભગવાન એની દિવ્ય આત્માને શાંતિ આપે.